ભુજ નગરપાલિકામાં પાણી વીજળી સફાઈની બાબતે રજૂઆત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હારૂનભાઈ ત્રાયા, માજી નગર સેવિકા। અમે 6 મહિનાથી જે ભુજ નગરપાલિકાને જે લેખિતમાં લાઇટ મેરુલ સિટી 1, 2 પાણી, ગટર, સફાઈ અને લાઇટ માટે 3-4 વખત અમે રજૂઆતો કરી છે। તેમજ અમે અત્યારે સુધીમાં હાલ્યા જ કરીએ છીએ। આજે બધા અમારા વિસ્તારના મેરુલ સિટીના રહેવાસીઓ છે। અમે બધા નાગરિક તરીકે આવ્યા છીએ અહીંયા સાહેબશ્રીને રજૂઆત કરવા માટે। સાહેબ કે નગરપતિ કોઈ નથી। અમે વાડિયા ઘડી આ રજૂઆત પાણી અમારી જે અત્યારે પોઝિશન છે ત્યારે જે વખતે ચીફ ઓફિસર અને ઘનશ્યામભાઈને અમે રજૂઆત કરેલી કે ભાઈ અમે પૈસા ભરાવી દઈએ મેરુલ સિટીના, ભરવા પાછળ અમને સુવિધા શું મળશે? તો તમામ જે નાગરિકો જે બધા પૈસા ભરી આપ્યા। હવે અમને પાણીનો, લાઇટનો અને સફાઈનો જે અમને પ્રોબ્લેમ છે એ નગરપાલિકા, ચીફ ઓફિસર, જે નગરપતિ જે પણ અંડરમાં આવતા હોય સર્વે થઈ ગયો છે। માટે જે પણ કારોબારીના અંદરમાં અમને પાણીની 3ની લાઈન નાખી આપે, અમને પાણીની સુવિધા મળી જાય, અમે આભારી માનશું। હા, મારું નામ ખાતરી અનવર હુસેન છે અને મેરુલ સિટીના અમે રહેવાસીઓ છીએ। અહીંયા અમે લોકો ગટર અને પાણી, સફાઈ અને રોડ લાઇટ માટે આવ્યા છીએ અને અમારે અહીંયા સફાઈ બિલકુલ થતી નથી, પાણી પણ આવતું નથી। સફાઈ માટે નગરપાલિકા દર વર્ષે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે બરાબર દર વર્ષે, તો એ પૈસા હજી સુધી ક્યાં સફાઈ થતી નથી। તો એ પૈસા કોના ખીચામાં જાય છે? સફાઈના નામે 0 છે। મારું નામ ફતેહ મોહમ્મદ નારેજા, આલ્ફેડ હાઈસ્કૂલમાંથી રિટાયર થયો છું, શિક્ષકમાંથી, અને મેરુલ સિટી 1માં રહીએ છીએ। હવે અમારો પ્રશ્ન એ હતો કે અમે કીધું સાહેબને રજૂઆત કરીએ, મેડમશ્રીને રજૂઆત કરીએ નગરપાલિકામાં કે પાણી, લાઇટ, જે મેન પ્રશ્નો છે એ બધામાં અમે પરેશાન થઈએ છીએ રહ્યા। સફાઈ થતી નથી। છકડાવાળાઓ કે જે આવે કદાચ એક ચક્કર એક ગલીમાં મારીને સીધો રિટર્ન, બધે કચરો બચરો પડેલો છે, કોઈ સફાઈ કામદાર આજ સુધી દેખાતા નથી। તો અમારી રજૂઆત એ છે કે મેં પોતે 4.5 વર્ષનો ટોટલ વેરો ભરી નાખ્યો છે। તો અમે વેરો ભરીએ છીએ તો એમની ફરજ છે કે અમને એ કામગીરી પૂર્ણ કરી સુવિધાઓ આપે। એ રજૂઆત કરવા આવ્યા, પણ હવે રજૂઆત કોની પાસે કરવી? જે જવાબદાર અધિકારી છે એમાંથી એકે નથી। એટલે હવે આ રજૂઆત કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ, રાહ જોઈ રહ્યા છીએ। જો વ્યવસ્થિત અમને જવાબ મળશે તો ઠીક છે, નહીંતર પછી અમારી રીતે આગળ શું કરવાનું એ બધા સાથે મળી, લગભગ અમે 500 ઘર છીએ, વિચારીને એ પ્રમાણે અહીં ટિફિન લઈને પહોંચી આવશું। બીજું શું થાય? બીજો રસ્તો નથી। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।